वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। अयनेचो सर्वेषु यथा भागमवस्थिता भीष्ममेवाभिरक्षन्तो भवन्तः सर्व एव हि। तस्य सञ्जयनं हर्ष कुरुवृद्ध पितामह सिंहनादं विनद्योचे शङ्खं दद्मो प्रतापवान्। ततः शङ्खाश्च भैर्यश्च प्रणवानकगोमुखा सहसेव्याभ्यहन्त्यञ्च शब्दस्तमुलुतोऽभवत्। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 16મો દિવસ, બરાબર ને? ગઈકાલે આપણે 11મા શ્લોકને નમસ્કાર કર્યા, બરાબર ને? શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 1 અને 11મા શ્લોક ઉપર આપણે ગઈકાલે વિચાર કરતા હતા. આજે આપણે 12મો લેવાનું, સિંહ ગર્જના કરવાની છે ભાઈ. તસ્ય સંજયનમ હર્ષ કુરુવૃદ્ધ પિતામહ સિંહનાદં વિનદ્યોષે શંખં દદ્મો પ્રતાપવાન. દ્રોણાચાર્ય કંઈ પણ બોલ્યા નહીં. 8 શ્લોકની અંદર દુર્યોધને આચાર્યને ઘણી બધી વાતો સમજાવી, પણ દ્રોણાચાર્ય એની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું. અહીં 8 શ્લોક લખે છે વેદવ્યાસ કે 8 શ્લોક બોલો દુર્યોધન, બરાબર ને? એમાં કયા બોલ્યો તો કે બંને સેનાની અંદર કેટલા કેટલા યોદ્ધાઓ છે, કોણ કોણ યોદ્ધાઓ છે એનું પણ કર્યું. પછી બંને સેનાઓની અંદર આવી રીતનું સમાનતા કઈ છે પાંડવોમાં, અને એ બધી વાતો કરી. પણ આચાર્યના મનની અંદર આ કોઈ વાત બેઠી નહીં, એમ કે એટલે કે દ્રોણાચાર્ય કાંઈ બોલ્યા નહીં. એ કારણે દુર્યોધનનો માનસિક ઉત્સાહ ભાંગેલો જોઈને એના પ્રત્યે ભીષ્મજીએ દેખાડેલા પ્રેમ અને સદભાવની વાત સંજય આગળ આ શ્લોકમાં પ્રગટ કરી. સિંહ જેવો અવાજ કર્યો શંખથી. કોઈને? પિતામહ ભીષ્મે કે દ્રોણાચાર્ય ભલે અહીંયા દુર્યોધનની વાત ઉપર ધ્યાન આપ્યું નહીં, પણ દુર્યોધનને ઉત્સાહ આપવા માટે એનો ઉત્સાહ વધે, એની શક્તિ વધે અને એને આવી રીતના યુદ્ધની અંદર એની જીત મળે એટલા માટે પિતામહ ભીષ્મ 186 વર્ષની ઉંમરે પ્રથમ શંખ અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર પ્રથમ શંખ ફૂંકે છે. એ 12મા અધ્યાયમાં વ્યાસે વર્ણન કરેલું છે. તસ્ય સંજયન હર્ષ કુરુવૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોષે શંખમ દદ્મો પ્રતાપવાન. આ પ્રતાપવાન નામનો જે મહાન જે શંખ છે એનો ધ્વનિ અત્યારે અહીંયા પિતામહ ભીષ્મ કરે છે, એનું વર્ણન છે. તસ્ય એટલે તે દુર્યોધનના, હર્ષમ એટલે હૃદયમાં હરખ, સંજયન એટલે જન્માવતા, કુરુવૃદ્ધ એટલે કૌરવોમાં વૃદ્ધ, પ્રતાપવાન એટલે મહાન પ્રતાપી, પિતામહ એટલે પિતામહ ભીષ્મ, સિંહનાદ એટલે સિંહની જેમ, વિનદ્ય એટલે ગરજીને, ઉચ્ચે એટલે જોરથી, શંખમ એટલે શંખ અને દધમ એટલે વગાડવા જોરથી. કોને? પિતામહ ભીષ્મે લોકોના હાડ શું કે ગગડી જાય ને એવો જોરથી શંખ વગાડો. એનું વર્ણન આજે આપણે
કરવાનું છે. તસ્ય સંજય હર્ષમ, જોકે દુર્યોધનના હૃદયમાં હર્ષ થવો એ શંખ ધ્વનિનું કાર્ય છે, અને શંખ ધ્વનિ એ હર્ષ થવાનું કારણ છે. એટલા માટે અહીં શંખ ધ્વનિનું વર્ણન પહેલાં થવું જોઈએ અને પછી હર્ષ થવાનું વર્ણન થવું જોઈએ. અર્થાત અહીં શંખ વગાડતા દુર્યોધનને હર્ષિત કર્યા એમ કહેવું જોઈએ. પરંતુ અહીં વેદવ્યાસ એમ લખે છે, એવું કહ્યું છે કે દુર્યોધનને હર્ષિત કરવા ભીષ્મજીએ શંખ વગાડ્યો. દુર્યોધનને, સેનાને નહીં, દુર્યોધનને હર્ષ પામે એટલા માટે પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો એમ વ્યાસ લખે છે. આમ કહીને સંજય એવો ભાવ પ્રગટ કરી રહ્યા છે કે પિતામહ ભીષ્મની શંખ વગાડવાની ક્રિયા માત્રથી દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન થઈ જશે. ભીષ્મજીની એ પ્રતિભાને દર્શાવવા માટે જ સંજય અગાઉ પ્રતાવાન વિશેષણ વાપરે છે. બીજું વિશેષણ વાપરે છે કુરુ વૃદ્ધ. જોકે કુરુવંશીઓમાં ઉંમરની રીતે જોતા ભીષ્મજીથી પણ અધિક વૃદ્ધ બાહલિક હતા, કે જે ભીષ્મજીના એટલે કે ભીષ્મના પિતા શાંતનુના નાના ભાઈ હતા. તો પણ કુરુવંશીઓમાં જેટલા મોટા વૃદ્ધ હતા તે બધામાં ભીષ્મજી ધર્મ અને ઈશ્વરને વિશેષતાથી કુરુ વૃદ્ધ પિતામહ ભીષ્મ માટે વ્યાસે શબ્દ વાપર્યો છે. બાહલિક તો મોટા હતા જ, બરાબર ને, પણ એના કરતાં અહીંયા ભીષ્મ નાના હતા, પણ છતાંય ભીષ્મ કુરુ વૃદ્ધ પિતામહ તરીકે અહીંયા વ્યાસ વર્ણન કરે છે. એનું કારણ તો કે જ્ઞાન અને ધર્મની અંદર શ્રેષ્ઠ બધા કરતાં વૃદ્ધ હતા. ભીષ્મજીના ત્યાગની મોટી અસર હતી. તેઓ કંચન કામિનીના ત્યાગી હતા, અર્થાત એમણે રાજ્ય પણ સ્વીકાર્યું નહીં અને લગ્ન પણ કર્યા નહીં. ભીષ્મજી અસ્ત્ર શસ્ત્ર ચલાવવામાં ઘણા નિપુણ હતા અને શાસ્ત્રના પણ મોટા જાણકાર હતા. એમના આ બંને ગુણોની પણ લોકો ઉપર ઘણી અસર હતી. તેથી અહીંયા વ્યાસ એના માટે કુરુવૃદ્ધ શબ્દ વાપરે છે. એમ કે જ્યારે એકલા ભીષ્મ પોતાના ભાઈ વિચિત્ર વીર્ય માટે કાશીરાજની કન્યાઓનું સ્વયંવરમાંથી હરણ કરીને લાવી રહ્યા હતા, ત્યારે ત્યાં સ્વયંવર માટે એકઠા બધા ક્ષત્રિયો એમના ઉપર તૂટી પડ્યા. પરંતુ એકલા ભીષ્મજીએ એ બધાને હરાવ્યા. જેમની પાસેથી ભીષ્મજી અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખ્યા હતા એ ગુરુ પરશુરામજી સમક્ષ પણ એમણે પોતાની હાર સ્વીકારી નહીં. આ રીતે શસ્ત્ર અને શાસ્ત્રની બાબતમાં અહીંયા કુરુવૃદ્ધ પિતામહ છે. નકર બાહલિક અહીંયા શાંતનુના જે નાના ભાઈ હતા એ અહીંયા પિતામહ ભીષ્મ કરતાં મોટા હતા. એટલે આપણે વિચાર કરવાનો કે કેટલી ઉંમરના કેટલા અહીંયા શું કહેવાય પરંપરા, એટલે કેટલા લોકો 4 પેઢીથી અહીંયા યુદ્ધની અંદર ઊભા હશે. આટલા મોટા 4 પેઢીથી યુદ્ધમાં ઊભા હશે. જ્યારે ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજને કહ્યું કે આપણે ધર્મના વિષયમાં કંઈ શંકા હોય તો ભીષ્મને પૂછી લો, કારણ કે શાસ્ત્ર જ્ઞાનનો સૂર્ય અસ્ત પામી રહ્યો છે. અર્થાત ભીષ્મજી આ લોકમાંથી વિદાય લઈ રહ્યા છે. આ રીતે શાસ્ત્ર અને શસ્ત્ર અને કંચન અને કાંતામાં જેણે આવી રીતનો મોહ રાખ્યો નથી એવા કુરુવૃદ્ધ પિતામહનું વર્ણન વેદવ્યાસ કરે છે. પછી ચોથી વાત છે સિંહ નાદમ વિનદ્યોસે શંખમ દદ્મો પ્રતાપવાન. જેવી રીતે સિંહના ગર્જવાથી હાથી વગેરે મોટા પશુઓ પણ ભયભીત થઈ જાય છે, તેવી રીતે માત્ર ગર્જના કરવાથી બધા ભયભીત થઈ જાય છે અને દુર્યોધન પ્રસન્ન થઈ જાય છે. દુર્યોધનને છે કે એક જ શ્લોક હું બોલ્યો તા તો પિતામહ ભીષ્મ ખુશ થઈ ગયા. 8 શ્લોક બોલવાથી અહીંયા દ્રોણાચાર્ય મને પ્રતિસાદ આપ્યો નહીં, કારણ કે અત્યાર સુધીના જે 12 શ્લોકની અંદર 8 શ્લોક તો અહીંયા દુર્યોધનને ઉત્સાહ આપવા અથવા એની વાત કરવા માટે દ્રોણાચાર્યની ઘણી બધી વાતો દુર્યોધને કીધી અને સાંભળી, પણ દ્રોણાચાર્ય એનાથી હર્ષ પામ્યા નહીં. એટલે પિતામહ ભીષ્મ વિચાર કરે છે કે અહીંયા
આ દ્રોણાચાર્યને આટલી વાત દુર્યોધને કરી પણ છતાંય એની અંદર હર્ષ કેમ ઉત્પન્ન થતો નથી, એનો પણ આજે આપણે વિચાર કરી લેવો જોઈએ. એટલે કે જેવી રીતે સિંહના ગર્જવાથી હાથી વગેરે મોટા મોટા પશુઓ પણ ભયભીત થઈ જાય છે, તેવી રીતે માત્ર ગર્જના કરવાથી બધા ભયભીત થઈ જાય છે અને દુર્યોધન પ્રસન્ન થઈ જાય છે. એવા ભાવથી ભીષ્મજીએ સિંહની માફક ગર્જના કરીને જોરથી આ સિંહ નાદમ વિનદ્યો છે શંખમ દધમો પ્રતાપવાન, આમ કરી અને પ્રતાપવાન નામનો સુંદર મજાનો એક શંખનો ધ્વનિ કરે છે. આવી રીતે સૈન્યનું સમીકરણ કરીને થોડો ગભરાયેલો અને યશને માટે થોડો ઉતાવળો થયેલો એવો દુર્યોધન અહીંયા વ્યાસે ચિત્રો છે. દુર્યોધનને શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં વેદવ્યાસે યુદ્ધને માટે આંફળો પાંફળો થઈને આ થઈ ગયેલો અહીંયા વ્યાસે ચિત્રો છે. કૌરવ સૈન્યની માનસિક સ્થિતિ કૃષ્ણ વિષ્ટિના કારણે ડગમગી ઉઠી હતી. આપણે આગળ પણ જોયું કે કૌરવ પક્ષના જે સેનાપતિઓ હતા એની જે માનસિક જે સ્થિતિ હતી, અને ભગવાન જે વખતે અહીંયા હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે ગયા અને ભગવાને જે 1 કલાક સુધી પ્રવચન આપ્યું, ભાષણ આપ્યું, અને એનાથી ઘણા બધા રાજાઓની મનસ્થિતિ ડગમગી ગઈ હતી કે ભૂલથી આપણે દુર્યોધનના પક્ષમાં આવ્યા, પણ આવ્યા એટલે હવે લડાઈ કરવી તો જોશે જ. એટલે અહીંયા વેદવ્યાસ અહીંયા દુર્યોધનની માનસિક સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે જે વખતે હસ્તિનાપુરમાં વિષ્ટિ કરવા માટે કૃષ્ણ આવ્યા અને એ વખતે ઘણા બધા રાજાઓની મનસ્થિતિ ડગમગી ગઈ હતી કે આવ્યા તો આવ્યા, હવે ખાવા પીવાનું એને ગોઠવું છે, ખાઈ તો જાય, એટલે એનું ખાધું છે ને, એટલે હવે લડવા તો જવું પડશે ને. પણ લડવા માટે જ્યારે ગયા છે યુદ્ધની અંદર અનેક 11 અક્ષરની સેનામાં ઘણા બધા રાજાઓ એવા હતા કે પાંડવોનો જ વિજય થાય આવું ઘણા બધા રાજાઓ ઈચ્છતા હતા. ભૂલથી અમે આને હા કહી દીધી છે એટલે હવે સામે પક્ષમાં અમે જઈ શકતા નથી, પણ રહેવું તો અમારે કૌરવ પક્ષમાં જ રહેવું પડશે. પણ પાંડવોનો વિજય થાય એવું હૃદયથી ઘણા બધા રાજાઓ અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર આવી રીતના. તેથી દુર્યોધન હાંફળો પાફળો થાય છે કે અંત સમયે પણ આ બધા રાજાઓ ક્યાંક આડાહવડા ન થઈ જાય તેના માટે આ બધી વાતો દ્રોણાચાર્યની પાસે 8 શ્લોકમાં કહે છે. પણ દ્રોણાચાર્યનું બિલકુલ શરીર કે મન કે ઇન્દ્રિયો હલતી નથી. ત્યારે એમ થાય છે કે આણે સાંભળ્યું નહીં તો હવે પિતામાં ભીષ્મ પાસે જઈ અને એના થોડાક આવી રીતની સ્તુતિ કરું, એના વખાણ કરું, એના ગુણગાન ગાવ. અને એક જ શ્લોકની અંદર આ બધી વાતો કરી આપણે ગઈકાલે જોઈને. એક જ શ્લોકની અંદર અહીંયા પિતામાં ભીષ્મ ખુશ થઈ ગયા અને દુર્યોધનનો ઉત્સાહ વધારવા માટે અહીંયા કૌરવ સૈન્ય તરફથી 186 વર્ષના પિતામાં વૃદ્ધ આવી રીતનો સિંહ જેવો શંખનાદ કરતો ધ્વનિ કર્યો એવું આ શ્લોકની અંદર કહે છે. હવે બંને સેનાનો જો વિચાર કરીએ તો શિસ્તબદ્ધ કૌરવો છે. કેવા શિસ્તબદ્ધ, એમાં ક્યાંય આડોહળો હાલે નહીં, અને એક્યતા છે અને શિસ્તબદ્ધ કૌરવો છે. ભીષ્મના શંખનાદ બાદ અન્ય મહારથીઓએ શંખનાદ કર્યો એવું વર્ણન વેદવ્યાસે વર્ણવ્યું છે. આ વર્ણન પાછળ વેદવ્યાસનો આ આશય એ છે કે પાંડવોના સૈન્યમાં અશિસ્ત છે. સૈન્યમાં પહેલો શંખ સરસેનાપતિ વગાડે, તેથી કૌરવ પક્ષમાં ભીષ્મ સરસેનાપતિ હતા અને સરસેનાપતિ તરીકે પ્રથમ શંખ એણે કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવ તરફથી વગાડ્યો છે. તેથી શિસ્તબદ્ધ કૌરવનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે કૌરવ સૈન્ય શિસ્તબદ્ધ છે અને શિસ્તમાં રહેવાવાળું છે. પહેલાં મોટો, પછી એનાથી નાનો આવી રીતના શંખ ધ્વનિઓ થવા લાગી. એટલે એને ક્રમ તોડ્યો નથી. નહીતર વસ્તુ એ છે કે સરસેનાપતિ હોય એ શંખ વગાડે અને એની પછી નાની હરોળના ધીમે ધીમે બધા શંખનો ધ્વનિ કરે છે. પણ વેદવ્યાસ કહે છે કે અહીંયા પાંડવોની અંદર એક્ય છે અને કૌરવની અંદર શિસ્ત છે. એટલે શિસ્તબદ્ધ પ્રમાણે પ્રથમ શંખ સરસેનાપતિ તરીકે પિતામહ ભીષ્મએ વગાડ્યો એવું વ્યાસ લખાડે. પાંડવ પક્ષના સરસેનાપતિ ધૃષ્ટધુમ્ય છે પણ તેનો ક્રમ શંખ વગાડવામાં 9મો આવ્યો. કેટલો? અહીં કહે છે કે એક્યયુક્ત પાંડવો છે અને શિસ્તબદ્ધ કૌરવો છે. તો શિસ્તમાં કૌરવો બધા આવેલા, પહેલા
પિતામાં ભીષ્મએ શંખ વગાડવો જોઈએ, સરસેનાપતિ હોય એને, અને એના પહેલાં જો કોઈ વગાડી દે તો અહીંયા ઘણા બધા લોકોને દુઃખ લાગે કે અમે મોટા ને અમારી પહેલાં તે કે આ કામ કર્યું. ઘણી વાર સમાજમાં આવું થાય કે ન થાય? તો અહીંયા શિસ્તબદ્ધ કૌરવો છે અને એક્યયુક્ત પાંડવો બતાવે છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા પ્રથમ શંખ, એ સરસેનાપતિ નથી, એ ખાલી સારથી તરીકે આવ્યા છે, પણ અહીંયા પાંડવ પક્ષથી ભગવાન શ્રી કૃષ્ણ પહેલો શંખ વગાડે છે, બીજો શંખ અહીંયા અર્જુન વગાડે છે. આમ કરતાં કરતાં શિખંડી સુધી બધા 9 પ્રકારના શંખનો ધ્વનિ કરે છે. અને 10મા સ્થાન ઉપર અત્યારે ધૃષ્ટદ્યુમ્ન સરસેનાપતિ ઊભો છે. તો એણે કેટલામાં નંબરમાં વગાડ્યો? 10મા નંબર. એનો અર્થ એવો કે અમારી સૈન્યમાં ગમે તે શંખ વગાડે અમને કોઈને વાંધો નથી, પહેલો વગાડે કે સહેલો વગાડે, પણ અમે બધા એક છીએ. We are one. અંગ્રેજીમાં શું કે? We are one. અમે બધા એક છીએ. અમારા પક્ષમાં શંખ પહેલો કોણ વગાડે એનું મહત્વ નથી. કૌરવ પક્ષમાં એ મહત્વ છે કે પ્રથમ શંખ તો સરસેનાપતિ જ વગાડે. અહીંયા સરસેનાપતિનો નંબર પાંડવ પક્ષમાં ધૃષ્ટદ્યુમ્નનો 9મો નંબર છે, ને 9મા નંબરે શંખ ધ્વનિ કરે છે. આ 2 વાતો આપણે સમજાવે છે કે પાંડવ પક્ષ જે છે એની અંદર બધાની અંદર એક્ય છે, એમાં કોઈ નાના મોટાનો ભેદ નથી. કૌરવ પક્ષ છે ને એ આખું કેવું છે તો કે અહીં શિસ્તબદ્ધ છે, એટલે એમાં નાના મોટાના ભેદ દેખાય છે. મોટો હોય પહેલાં આ કામ કરે એટલે પિતામાં પહેલો શંખ વગાડ્યો, એવું અહીંયા વેદવ્યાસ મહાભારતની અંદર લખે છે. પાંડવ પક્ષમાં સરસેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન હતા, પણ તેનો ક્રમ શંખ વગાડવામાં 9મો છે. કૃષ્ણે પહેલો શંખ વગાડ્યો તે સમજી શકાય, પણ ત્યાર પછી અર્જુને શંખ વગાડ્યો તે શું રાજાનો છોકરો હતો એટલે? પહેલાં ભગવાને હાલો વગાડ્યો એ વાત તો સમજી શકાય, પણ પછી તો સરસેનાપતિએ વગાડવો જોઈએ ને. પણ અહીંયા વગાડ્યો સરસેનાપતિ ઠેઠ 9મા નંબરે ઠેઠ વગાડ્યો. શિખંડી એની પહેલાં વગાડી છે. વિચાર તો કરો, 8મા ક્રમે શિખંડી આવે છે, એ પણ શંખનો ધ્વનિ કરે છે. તો અહીંયા પાંડવોની અંદર એક્ય જોવા મળે છે, એમ મહાભારતમાં વેદવ્યાસ લખે છે કે એમાં નાના મોટાનો કોઈ પ્રકારનો ભેદ નથી. એમાં કુરુક્ષેત્રના મેદાનમાં જે બધા યોદ્ધાઓ ભેગા થયા છે ને એ બધા એક જ વિચારના છે અને એક્યથી ઊભા રહેલા છે. અને અહીંયા બસ અમારા સંઘનો વિજય થાય, અમારા ગ્રુપનો વિજય થાય, એના માટે બધાની દ્રષ્ટિ છે. એટલે આ છે. કૃષ્ણે પહેલો શંખ વગાડ્યો એ તો સમજી શકાય, પણ ત્યાર પછી અર્જુને શંખ વગાડ્યો છે તે શું રાજાનો છોકરો હતો? તેથી મિલિટરીમાં પણ શિસ્તને સ્થાન આપવું જોઈએ. તે મુજબ ધૃષ્ટદ્યુમ્ન પાંડવ પક્ષ તરફથી પ્રથમ શંખ વગાડવો જોઈતો હતો. એટલું જ નહીં, ધૃષ્ટદ્યુમ્ન પહેલાં 8 લોકોએ શંખ વગાડી ચૂક્યા. ધૃષ્ટદ્યુમ્ન જે શંખ વગાડ્યો ને એની પહેલાં તો 8 યોદ્ધાઓએ અલગ અલગ શંખ ફૂંક્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં શંખ વગાડવાનો સરસેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન 9મો નંબર આવે છે. આ પ્રસંગને વેદવ્યાસે અતિશય અક્કલ હોશિયારીથી ચરિત્ર ચિત્રણ મહાભારતની અંદર કર્યું. આવું ચિત્ર શા માટે કર્યું? તો કે જે સરસેનાપતિ હોય, મોટો હોય યુદ્ધની અંદર, સેનાની અંદર, એનો પ્રથમ હક આવે છે. પણ અહીંયા વેદવ્યાસ લખે છે કે ધૃષ્ટદ્યુમ્નનો 9મો નંબર અહીંયા આપી દીધેલો. આવું શા માટે? આ પ્રસંગને વેદવ્યાસ અતિશય અક્કલ હોશિયારીથી આ ચરિત્ર ચિત્રણ કર્યું છે. વેદવ્યાસને કહેવાનું છે કે કૌરવ સૈન્ય શિસ્તબદ્ધ છે, તેથી ભીષ્મ પિતામહે પ્રથમ શંખ વગાડ્યો છે. કૌરવ નિયમબદ્ધ રહેવાવાળા છે. એ નિયમ પ્રમાણે જે પ્રમાણે નક્કી કર્યું હોય એ પ્રમાણે શંખ વગાડ્યા. આડોળો નાનો હતો ને તે કેમ શંખ વગાડ્યો? એટલે અહીં શિસ્તબદ્ધ સૈનિકોનું વર્ણન વ્યાસે કર્યું છે. અને અહીંયા એક્યયુક્ત વર્ણનનું પાંડવોનું અહીંયા મહાભારતની અંદર વ્યાસે લખ્યું છે. જ્યારે પાંડવ સૈન્ય આત્મબદ્ધ, ભાવ અને એક્યયુક્ત છે, તેથી પહેલો શંખ અમારા સંઘમાં, અમારા સૈન્યમાં કોણ વગાડે એ કોઈ પ્રશ્ન અમારા સૈન્યમાં આવતો નથી. આવું પાંડવો વિચારતા હતા કે શંખ ગમે તે વગાડે, ગમે તે, પણ અમે તો બધા એક સહી એમ કે. તેથી અહીંયા શંખ વગાડવાનો પ્રશ્ન જ નથી. પાંડવોના સરસેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન છે,
પણ જ્યારે પાંડવ પક્ષમાંથી શંખ ધ્વનિ થવા લાગ્યો તો પ્રથમ શંખનો ધ્વનિ કૃષ્ણે કર્યો છે, તે સરસેનાપતિ નથી, તેથી પાંડવ સૈન્ય એક યુક્ત છે એમ મહાભારતકાર વેદવ્યાસ લખે છે. પાંડવ પક્ષના બધા યોદ્ધાઓના મગજમાં એક જ વાત ચાલે છે કે અમે બધા એક છીએ. કેવા? પાંડવ પક્ષના જે યોદ્ધાઓ યુદ્ધમાં 7 અક્ષરની સેના જે ભેગી થઈ છે અને કુરુક્ષેત્રમાં લડવા માટે આવ્યા છે, એ બધાના મનમાં એક જ વિચાર ઘોળાય છે કે અમે બધા એક છીએ. બરોબર? કેવા છીએ? અમે બધા એક છીએ. એવી એક ભાવના વેદવ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં ચિતરી છે. કૌરવ સૈન્યમાં આવી ભાવના દેખાતી નથી. અહીંયા આપણે ગઈકાલે જોતા હતા ને કે જે વખતે પિતામહ ભીષ્મ યુદ્ધની અંદર ઊભા હોય ત્યારે કર્ણ ને એમાં એન્ટ્રી નથી. પિતામહ ભીષ્મ કહે છે હું યુદ્ધના મેદાનમાં હોઉં ત્યાં સુધી કર્ણ મારી સાથે યુદ્ધમાં લડાઈ કરી શકે નહીં. એટલે અહીંયા દુરીભાવ આવી ગયો. કેવો? મારો અને તારો અને એકબીજા પ્રત્યે રાગ દ્વેષ છે. અને કદાચ હું યુદ્ધની અંદર જો જીતી જાઉં તો યશ તો બધો અહીંયા દ્રોણાચાર્યને મળે. તેથી કર્ણ પણ મન મૂકીને લડતો નથી. લડે છે બધાય, પણ અહીંયા જે વખતે આચાર્ય જ્યારે સરસેનાપતિ હોય છે દ્રોણાચાર્ય, તો એ વખતે કર્ણને થાય છે કે હું જોરથી એને જો મન મૂકીને જો લડું અને કદાચ યુદ્ધની અંદર અત્યારે વિજય થઈ જાય તો યશ તો દ્રોણાચાર્યના પલ્લામાં જવાનો છે. તેથી કર્ણ પણ મન મૂકીને લડતો નથી. અને કર્ણ જ્યારે અહીંયા સરસેનાપતિ હોય છે તો એ વખતે અહીંયા મામા શૈલ્ય પણ મન મૂકીને લડતા નથી. આ બધું આપણે કૌરવ સેનાની અંદર મહાભારત વાંચીને મહાભારતનો અહીંયા ભીષ્મ પર્વ વાંચવા જેવો એક પર્વ છે. એ પર્વની અંદર આ બધી જ વાતો લખેલી છે. એટલે કહેવાનો અર્થ કે પાંડવ સૈન્ય એક્યયુક્ત છે અને કૌરવ સૈન્ય છે એ શિસ્તબદ્ધમાં માનવાવાળી છે. તેથી અહીંયા અંદરો અંદર વેર ઝેરથી ભરેલું કૌરવ સૈન્ય છે અને એક્યયુક્તથી ભરેલું પાંડવ સૈન્ય છે. આ બંને સેનાઓનો વેદવ્યાસ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા 12મા શ્લોકની અંદર સમજાવતા કહે છે કે એક્યયુક્ત આવી રીતના પાંડવો છે અને શિસ્તબદ્ધ આવી રીતના કૌરવો છે. તેથી 12મો શ્લોકનો ધ્વનિ કરતા અહીંયા સરસેનાપતિ પિતામહ આવી રીતનો કરે છે. આજે આપણે 12 અને 13 એ 2 શ્લોકનો વિચાર કરવાનો છે. પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરી દેતા. આનો પણ આપણે ગઈકાલે વિચાર કરતા હતા. શ્રીમદ ભગવદ્ ગીતાની વ્યાસે કેટલી સરસ મજાની ગોઠવણી કરી છે. 700 શ્લોકની અંદર કોઈ જગ્યાએ રસવાળું દીર્ઘવાળું કે અપૂર્ણ કોઈ જગ્યાએ વધારાનું મૂક્યું નથી અને ઓછું લખ્યું નથી. જ્યાં જે શબ્દ જેવી રીતનો રસવાય દીર્ઘાય મૂકવાનો હોય એક પણ શબ્દ આડાહવડા કર્યા વગર 700 શ્લોકને એક માળાની અંદર વેદવ્યાસે સરસ મજાનું ગીતાની અંદર ગૂંથી રાખી છે. એનો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાની વ્યાસે કેટલી સરસ ગોઠવણી કરી છે. પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર બોલ્યા છે. કેવા? તો આખો જો 12 શ્લોકનો આપણે અભ્યાસ કરીને તો આપણે ખબર પડે કે કેટલી સરસ મજાની ગોઠવણી અહીંયા વેદવ્યાસે અહીંયા અર્જુન વિષાદ યોગના પ્રથમ અધ્યાયની અંદર કરી છે. પહેલા શ્લોકની અંદર જે આવી રીતનું જે દુર્યોધન હોય ધૃતરાષ્ટ્ર હોય છે હસ્તિનાપુરમાં, એને ચિંતા શરૂ થઈ જાય છે અને સંજય 10 દિવસ પછી યુદ્ધમાંથી જ્યારે હસ્તિનાપુર આવે છે ત્યારે પ્રથમ પ્રશ્ન પૂછે છે કે 10 દિવસ સુધી તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધમાં રહ્યા તમે, તો એમાં તમે કઈ પ્રકારનું નિરીક્ષણ કર્યું, ત્યાં શું ચાલી રહ્યું છે? અને એટલે ધૃતરાષ્ટ્રના મોઢામાંથી પ્રથમ શ્લોક નીકળે છે. કયો? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયોત્સવ મામકા પાંડવા ચેવ કિમા કુર્વતુ સંજય. હે સંજય, કુરુક્ષેત્રની ભૂમિ ઉપર રણભૂમિમાં યુદ્ધ માટે ભેગા થયેલા મારા અને પાંડુના પુત્ર શું કરે? આ પ્રથમ શ્લોક. અને બીજા શ્લોકની અંદર અહીંયા સંજય એને આખી વ્યૂહરચના 10 દિવસ સુધી જે કાંઈ જોયું એનું એટલે કે બીજા શ્લોકની અંદર એનું વર્ણન કરે છે. બીજા અને ત્રીજા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્રને અહીંયા સંજય જે કાંઈ બન્યું એ કહે છે. ધૃતરાષ્ટ્રને પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે.
કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અત્યારે મારા અને પાંડુના પુત્ર શું કરી રહ્યા છે, એનો જવાબ અહીંયા બીજા અને ત્રીજા શ્લોકની અંદર અહીંયા આપે છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં યોદ્ધાઓનું વર્ણન કરે છે. પાંડવ પક્ષના જે યોદ્ધાઓ છે એનું 4, 5 અને 6 આ 3 શ્લોકની અંદર અહીંયા દુર્યોધન આચાર્ય પાસે જઈ અને પાંડવ પક્ષની અંદર કેટલા કેટલા મહાન યોદ્ધાઓ આપણી સામે લડવા માટે આવ્યા છે એનું વર્ણન કરે છે. અને ત્યાર પછી 7, 8 અને 9 3 શ્લોકની અંદર કૌરવ સેનામાં પણ પાંડવને હરાવી શકે ને એવા મહાન યોદ્ધાઓ પણ છે, એનું પણ અહીંયા 7, 8 અને 9 3 શ્લોકમાં કૌરવ પક્ષના યોદ્ધાઓનું વર્ણન કરે છે. 10મા શ્લોકમાં બંને સેનાની સરખામણી કરે. કેટલી સરસ ગીતાની ગોઠવણી વ્યાસે કરી છે એ આપણે જો જોઈ તો ખબર પડે કે આ બધું થઈ ગયા પછી બંને સેનાની સરખામણી 10મા શ્લોકમાં અહીંયા વ્યાસે લખી છે. 10મા શ્લોકમાં બંને સેનાની સરખામણી છે. 11મા શ્લોકમાં દુર્યોધને સૈન્યને સૂચન કર્યું. ગઈકાલે આપણે જોતા હતા ને 11મા શ્લોકમાં શું આવ્યું કે આવી રીતનું પિતામહ ભીષ્મ સામે જોઈ, સેના સામે જોઈ અને એણે સૂચન કર્યું કે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. કોઈ પણ રસ્તેથી કોઈ પણ આવી રીતના જગ્યાએથી પિતામહ ભીષ્મનું આપણે રક્ષણ કરવાનું છે ચારેય બાજુથી. તેથી અહીંયા 11મા શ્લોકમાં અહીંયા પિતામહ ભીષ્મનું રક્ષણ ચારે બાજુથી કેવી રીતે કરી શકાય એનું વર્ણન 11મા શ્લોકમાં કર્યું છે. આ 11મા શ્લોક જ્યારે પિતામહ ભીષ્મે સાંભળ્યો ત્યારે એને પણ થયું કે મારો પૌત્ર આવી રીતનો લડવા માટે યુદ્ધની અંદર આટલી તૈયારી કરીને આવ્યો છે તો હું પણ હરખમાં આવી જાઉં. એટલે દુર્યોધનના શબ્દો સાંભળીને અત્યારે પિતામહ ભીષ્મ હરખમાં આવી ગયા છે અને 12મા શ્લોકની અંદર સિંહનાદ કરે અને સિંહની ગર્જના થાય ને એવો અહીંયા પ્રતાપવાન નામનો જે શંખ છે ને એ આટલી સરસ ગૂંથવણી આ 12 શ્લોકમાં આપણે જોઈને તો સુંદર મજાની વ્યાસે ગૂંથવણી કરી. એક શબ્દ પણ આડાહળો નહીં, એક શબ્દ વધારે પણ નહીં, રસવાઈ હોય તો રસવાઈ, દીર્ઘાય હોય તો દીર્ઘાય, એક પણ 700 શ્લોકની અંદર કોઈ જગ્યાએ એ બધા શબ્દો ઉપયોગમાં છે એવી રીતનું વર્ણન છે. 10મા શ્લોકમાં બંને સેનાની સરખામણી અને 11મા શ્લોકમાં દુર્યોધને સૈન્યને સૂચન કરેલું છે. 12મા શ્લોકમાં શંખનાદની શરૂઆત થાય છે. તે આજે આપણે સમજવાનું છે. શું 12મા શ્લોકની અંદર પિતામહ ભીષ્મ ઊભા થાય અને શંખનાદ કરે છે. 12મા શ્લોકથી શંખનાદની શરૂઆત થાય છે. વીર રસોને જાગૃત કરવા માટે વાતાવરણ તૈયાર થવું જોઈએ. 9 પ્રકારના આપણા જે રસ છે ને, શૃંગાર રસ છે, કામ રસ છે, બરાબર, આ અનેક પ્રકારના જે આપણા વીર રસ છે, આવા 9 પ્રકારના રસો છે. એ 9 પ્રકારના રસોને જ્યારે વાતાવરણ મળે ત્યારે જ એ રસ ઉત્પન્ન થાય. કોઈ અત્યારે આપણે કારુણ્ય નથી. શા માટે? તો કે અત્યારે આપણે તો વીર રસનું પાન કરી રહ્યા છીએ. પણ માનો કે એવી કોઈ ઘટના બને, કોઈનું મૃત્યુ થયું હોય અને હૃદય ફાડીને મોટા અવાજથી જ્યારે રોતા હોય ને ત્યારે આપણું કારુણ્ય જાગી ઉઠે. કારુણ્ય કાંઈ બહારથી આવતું નથી. બધા 9 રસ આપણા અંદર પડેલા છે. પણ એની વાતાવરણ એવું તૈયાર થાય ને એટલે અંદરથી એ 9માંથી જેવું વાતાવરણ થાય એ પ્રકારનો અહીંયા રસ ઉત્પન્ન થાય છે. તેથી અહીંયા પિતામહ ભીષ્મ વિચાર કરે છે કે દુર્યોધનનો રસ ઉત્પન્ન કરવાનો હોય તો મોટો પ્રતાપવાન સિંહનાદ કરી શકે એવો મોટા અવાજેથી જો હું અવાજ કરું અને એનો વીર રસ જો જાગૃત થાય ને તો કુરુક્ષેત્રના મેદાનમાં એની જીત. આવો વિચાર કરી અને 12મા શ્લોકની અંદર અહીંયા વેદવ્યાસ લખે છે અને પિતામહ ભીષ્મ જોરથી સિંહનાદમ વિનાદ્યો છે શંખમ દદ્મો પ્રતાપવાન. પ્રતાપ નામનો જે શંખ છે મોટા અવાજથી સિંહ જેમ ગર્જના કરે અને જંગલના નાના મોટા જે શું કહેવાય પશુ પક્ષી જેમ ગભરાઈને ફફડાટ થવા લાગે એવી રીતનો મહાન શંખ પ્રતાપવાન નામનો શંખનો ધ્વનિ અત્યારે પિતામહ ભીષ્મે કરેલો છે. રસ ઉત્પન્ન કરવા વાતાવરણ જોઈએ. દાખલા તરીકે આપણા લાળ પડવી, કેરી આંબલી એ આપણી જો સામે આવે ને તો અંદરથી રસ ઉત્પન્ન થાય કે નહીં?
આપણે આમે આંબલી નથી, પણ કોઈ આંબલીનું કે લીંબુનું નામ લે એટલે જીવ ઉપર સીધો રસ ઉત્પન્ન થાય. એટલે બધા જ રસો ભગવાને આપણા આ શરીર 6 ફૂટના શરીરની અંદર બધા 9 પ્રકારના રસ મૂકી દીધા છે. પણ ઉદ્દીપક ક્યારે થાય તો કે સામે એને વાતાવરણ મળે તો એ રસ એમાંથી ઉત્પન્ન થાય. દાખલા તરીકે આપણે કોઈ પણ બિયારણ ખેતરમાં નાખી, બરોબર, તો ખેતરમાં નાખી તો એને અનુકૂળ વાતાવરણ આવે, બરાબર. ખેતરમાં નાખી દીધું, ઉપરથી પાણીનો થોડો ભેજ આપી દીધો અને ઉપરથી સૂર્યનો પ્રકાશ મળે તો પછી ધીમે ધીમે એ કોટો આવે કે ન આવે. એટલે ઉદ્દીપક ક્યારે થાય? એને વાતાવરણ, વસ્તુ તો અંદર પડેલી છે ખેતરની અંદર, આપણે વસ્તુ તો વાવેલી છે, પણ એને વાતાવરણ મળે તો જ એ અંદરથી ઉદ્દીપિત થાય છે. એમ ભગવાને આપણા શરીરની અંદર 9 પ્રકારના, એમાં કારુણ્ય રસ છે, ભાવ રસ છે, જ્ઞાન રસ છે, આવા અનેક પ્રકારના, વીર રસ છે, શૌર્યનો છે ને એને વીર રસ કે, આવા અનેક પ્રકારના 9 પ્રકારના રસો ભરી દીધા છે. એટલે પિતામહ ભીષ્મ વિચાર કરે છે કે અત્યારે કુરુક્ષેત્રની અંદર બંને સેનાઓ સામસામે આવી ગઈ છે, એટલે અહીંયા વીર રસની જરૂર છે. અને વીર રસ અંદર પડેલો છે, એને જો જગાડવાનો હોય તો મોટા શંખથી અહીંયા સિંહનાદ કરીને પાંડવ અને કૌરવના પક્ષમાં જે વીર વૃત્તિ છે ને એ જાગૃત કરવા માટે પિતામહ ભીષ્મ અહીં કે સિંહનાદ શબ્દ હું વાપરો, સિંહ જેમ ગર્જના કરે ને એવી ગર્જના પિતામહ ભીષ્મએ અહીંયા પ્રતાપવાન નામના શંખમાંથી કરેલી છે, એવું વર્ણન છે. શ્રીમદ ભાગવતનો આપણે અભ્યાસ કરતા હતા ત્યારે પણ આ જ એક વાત આવી હતી. શ્રીમદ ભાગવતનો આપણે જે વખતે અભ્યાસ કર્યો અને 343 દિવસ સુધી જે અભ્યાસ આપણો આવેલો એમાં પણ એક આ પ્રસંગ આવી લીધો, વીર રસનો આવ્યો હતો. એ પણ એક છે. કયો પ્રસંગ હતો યાદ છે? વીર રસ જાગૃત કરવા માટે અથવા કોઈનું દર્દ સારું કરવા માટે અંદરથી જો શક્તિ ઉત્પન્ન થાય તો એનો એક પ્રસંગ ભાગવતકાર વેદવ્યાસે ભાગવતની અંદર લખેલો હતો ને એનો આપણે વિચાર કરતા હતા. કયો પ્રસંગ હતો તમને યાદ છે? ચાલો આપણે ફરી તેનો વિચાર કરી લઈએ. રામપુરના નવાબ બીમાર પડ્યા. કેવા? રામપુરના નવાબ બીમાર પડ્યા અને તેમની વાણી બંધ થઈ ગઈ. તે બોલી શકતા નહોતા અને ખૂબ પ્રયત્ન કરતા હતા પણ વાણી નીકળતી, એટલો અંદર છાતીમાં કફ જામી ગયો એટલે વાણી એની નીકળતી નહીં. બધા હકીમો છે, વૈદરાજો છે, બધા ડૉક્ટરો આજુબાજુમાં વીંટળાઈને બેઠા હતા કે આ નવાબ હવે 100% જવાની તૈયાર. બધાને લાગ્યું રામપુરના, એટલે કે બધાને લાગ્યું કે નવાબની અંતિમ ઘડીઓ ગણાય છે. એક તરફ હકીમો બેઠા છે, બીજી તરફ ડૉક્ટરો બેઠા છે. બધા લોકો એકઠા થઈ ગયા છે કે હવે આ નવાબ સાહેબનું શું થશે? કફ એટલો બધો છાતીમાં જામી ગયો છે અને નીકળતો નથી. હકીમો અને ડૉક્ટરે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ એને સફળતા મળી નહીં. બધાને લાગતું હતું કે આ માંદગીમાંથી નવાબ ક્યારે હવે ઊભા થશે નહીં અને એનો પ્રાણ 100% થોડા સમયમાં નીકળી, હવા જ ન લેવાય, ઓક્સિજન જો શરીરમાં ન જાય તો માણસ જીવી શકે નહીં. તેથી ત્યાં બેઠેલા હકીમોએ ખૂબ જ પ્રયત્ન કર્યો, ડૉક્ટરે ખૂબ સારવાર કરી પણ છાતીમાં જામેલો કફ કોઈ રીતે એનો છૂટો પડતો નથી. એટલામાં લીલાધર નામના એક વૈદ ત્યાં આવ્યા. ત્યાં લીલાધર નામના વૈદ ત્યાં આવ્યા. તેમણે નવાબને તપાસ્યા અને ડૉક્ટર અને હકીમોને કીધું. નાડી તપાસી, છાતી વાતી તપાસી અને આ લીલાધર નામના જે વૈદ હતા એણે કીધું કે આ બીમારી તો સામાન્ય છે, હવે આ કાંઈ ગંભીર બીમારી નથી, આ નવાબ સાહેબને હું હાજા કરી દઉં. બધા તો આનંદમાં આવી ગયા કે અમે તો બધાએ હવે નક્કી કરી નાખ્યું હતું કે નવાબ જીવવાના નથી. પણ આ લીલાધરે કીધું કે આ કોઈ બહુ મોટી બીમારી નથી, તમે જો કહેતા હોય ને તો 2 રીતે આ નવાબશાહીનો ઉપયોગ કરી અને હું એને સાજા કરી દઉં. ત્યારે ડૉક્ટરે કીધું કે કયા 2 ઉપાય? તો કે અહીંયા લીલાધર વૈદે કીધું કે મારી પાસે નવાબને સાજા કરવા માટે 2 ઉપાયો છે, 2માંથી કોઈ પણ એક ઉપાય તમે કહો એ પ્રમાણે હું તમારા નવાબને સાજા કરી દઉં. કયા 2 ઉપાય હતા? એ કે દવા બતાવીને સાજા કરું કે દવા પાઈને સાજા કરું? હું કીધું? લીલાધર વૈદે કીધું કે આ નવાબ સાહેબને દવા આપી અને એનો રોગ નાબૂદ કરું કે બતાવીને સાબુ કરું? ડૉક્ટર તો અવાક થઈ ગયા કે આને અક્કલ છે કે નહીં? હું કે બધા અહીંયા હકીમો અને ડૉક્ટરો બેઠા હતા
કે કોઈ પણ દર્દીને હાજો કરવાનો હોય ને તો એને દવા ખાઈ બતાવવાથી ભાઈ તું આ પતાકડું જોઈ લે એટલે તું હા એવું તો કાંઈ છે નહીં, એને દવા તો પાવી પડે ને. એટલે કે ભાઈ પતાકડા બતાવીને તો અમે ઘણાને હાજા કર્યા છે, ઓલા પાઈને હાજા કર્યા છે, પણ બતાવીને હાજા કર્યા હોય એવો અત્યાર સુધીમાં એકેય પ્રસંગ નથી. આમ હકીમો અને ડૉક્ટરો કહેવા લાગ્યા તો કે કામ કરો નહીં, તમે દવા બતાવીને અમારા નવાબને હાજા કરો. શું કે છે? પાઈન તો હાજા કરે એવું તો ઘણું જોયું છે, બરોબર. પણ 1 કિલો લીંબુ, 1 સરી અને સરસ મજાનું આમ કાપી શકાય ને એવું એક સાધન તમે મગાવો. આ આવ્યું અને પછી નવાબ સાહેબને પથારીમાંથી બેઠા કર્યા અને બેઠા કરી અને લીલાધર વેદ અહીંયા બરોબર મોઢાની સામે આ વસ્તુ મૂકી અને એક પછી એક લીંબુ કાપવા માંડ્યા. શું કર્યા? કોની સામે? નવાબની સામે એક પછી એક લીંબુ કાપવા. 1 કિલો લીંબુ કપાઈ ગયા અને મોઢામાંથી અહીંયા નવાબ સાહેબનો જે કફ હતો ને એ નીકળવા માંડ્યો. વાતાવરણ જો મળે વાતાવરણ તો આ કહેવાનો અર્થ કે કોઈ પણ વસ્તુને જો ઉદ્દીપિત કરવાની હોય, પ્રજ્વલિત કરવાની હોય તો એના માટે વાતાવરણ તૈયાર હોવું. આ લીંબુ એક એવી વસ્તુ છે, આંબલી એક એવી વસ્તુ છે જેને આપણે કદાચ જોઈને નામ આપણે સાંભળીને તો બધાની જીભમાં પાણી આવ્યું કે નહીં? પાણી આવવા મળે. આ ઉદ્દીપિત કે કહેવાનો અર્થ કે કોઈ પણ વસ્તુને જો ઉદ્દીપિત કરવાની હોય તો એના માટે વાતાવરણ તૈયાર કરવું પડે. અહીંયા લીલાધર વેદે બીજું કાંઈ ન કર્યું, વાતાવરણ તૈયાર કરી દીધું. હું આમે લીંબુ અને એમાંથી છૂટતો રસ અને એ રસ જોઈ અને નવાબના મોઢામાં મીંડું પાણી છૂટવાનું. પાણી છૂટવા માંડ્યું તો સાથેમાં જેટલો કફ હતો ને એ બધો બહાર નીકળી ગયો ને અહીંયા નવાબ સાહેબ હાજા. એવી જ રીતે અહીંયા પિતામહ ભીષ્મ વિચાર કરે છે કે યુદ્ધના શું કહેવાય, યુદ્ધમાં મેં શંખ ફૂંકી દીધો છે એટલા માટે કે એ યુદ્ધની અંદર અહીંયા કૌરવ અને પાંડવોની જે શક્તિ અંદર જે પડેલી છે ને એને મારે વીર વૃત્તિને જાગૃત કરવી છે. વીર વૃત્તિ આટલામાં આમાં શું છે? આ બધી કહેવાનું તો કે દવા ખાઈને દર્દીને સારા કરી શકાય એ સમજી શકાય એવી વાત છે, પણ આ તો દેખાડીને નવાબને સારા કરવાની વાત કરે છે. બધાએ કહ્યું કે દવા દેખાડીને નવાબને સારા કરો. લીલાધર વેદે કહ્યું ઠીક છે, સારું, હું નવાબને દવા દેખાડીને સારા કરી દઈશ. 1 સરી 1 કિલો લીંબુ લાવ્યા, કાપ્યા અને નવાબને પથારીમાંથી બેઠા કર્યા. તેમની સામે મોઢા પાસે એક પછી એક લીંબુ કાપવા લાગ્યા. તે જોઈને નવાબના મોઢામાંથી પાણી છૂટવા લાગ્યું. અંદરનો જામેલો કફ છૂટો પડી ગયો. નવાબની વાણી છૂટી. આવી રીતે અંદર રહેલા રસને જાગૃત કરવા માટે વાતાવરણ તૈયાર કરવું જોઈએ. તેથી પિતામહ ભીષ્મ અહીંયા વીર રસ જે બધા ક્ષત્રિયોના જીવનમાં છે ને એ જાગૃત કરવા માટે સિંહનાદ કેવો શંખને સિંહનાદ જેવો શંખ કરીને આમ શૃંગાર રસ, કામરસ, વીરરસ, કરુણા રસ આ બધા 9 પ્રકારના રસો આપણી અંદર પડેલા છે. આ રસ જો જાગૃત કરવામાં આવે તો માણસમાં ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આવી જાય. સૈન્યમાં વીર રસ જાગૃત કરવા પિતામહ ભીષ્મે શું કર્યું છે? પિતામહ ભીષ્મે તસ્ય સંજયના હર્ષ પુરોરોધ પિતામહ સિંહનાદમ વિનાદ્યો છે શંખમ દત્મો પ્રતાપવાન. આ વીર રસ જાગૃત કરવા માટે અહીંયા યુદ્ધની અંદર 186 વર્ષના પિતામહ ભીષ્મ પ્રથમ સિંહનાદ કરીને પ્રતાપવાન નામનો શંખનાદ કર્યો. શંખ 3 રીતે વગાડવામાં આવે છે. સામેના માણસને ભય ઉત્પન્ન થાય એના માટે પણ શંખ વગાડવામાં આવે છે. બીજું પણ એક કારણ છે કે શત્રુની અંદર ભય નિર્માણ કરવા માટે પણ શંખનાદ કર્યો એમ મહાભારતમાં વ્યાસ લખે છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતમાં આવેલી છે. આખી ગીતા શેમાં આપણે જે છે ને 1 લાખ શ્લોક જે મહાભારતની અંદર છે એમાં ભીષ્મ પર્વની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આખા જે 700 જે શ્લોક છે ને એ મહાભારતની અંદર વણી પીગળી જાય છે અને 8 શ્લોક બોલવાથી દ્રોણાચાર્યના મન ઉપર કોઈ અસર થતી. આનું કારણ શું? એ કારણ પણ આપણે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ 1 શ્લોક બોલ્યા અને પિતામહ ભીષ્મ પીગળી ગયા અને દુર્યોધનના મનની અંદર હર્ષ ઉત્પન્ન કરવા માટે એને પ્રતાપવાન નામનો શ્લોક 12મો
12મા શ્લોકની અંદર અહીંયા એક શ્લોકની અંદર દુર્યોધને પિતામહ ભીષ્મનું વર્ણન કર્યું. એ શક્તિનો આપણે ગઈકાલે શું કહેવાય પરિચય કરાવ્યો તો એકદમ પિતામહ ભીષ્મ ખુશ થઈ ગયા અને શંખનાદ કરે છે. એનું વર્ણન અત્યારે હાલે છે. એક પ્રશ્ન આપણે એ થાય છે કે ઘણા શ્લોકો બોલ્યા પછી પણ દ્રોણાચાર્ય પીગળતા નથી અને ભીષ્મ એક શ્લોકમાં પીગળી ગયા. શા માટે? આવો પ્રશ્ન આપણે થાય છે. શા માટે દ્રોણાચાર્ય 8 શ્લોક બોલ્યા પછી દુર્યોધને પ્રતિસાદ નથી આપતા અને એક શ્લોક બોલ્યા પછી પિતામાં પ્રતિસાદ આપીને શંખનો નાદ કરે છે? એ આપણે વિચારવું જોઈએ. એટલા માટે 12મો શ્લોક આવ્યો છે, બરાબર? આટલા માટે 12મા શ્લોકનું વર્ણન વ્યાસે કર્યું છે. બંને પક્ષથી શંખનાદ થાય છે, પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે 8 શ્લોક પછી પણ દ્રોણાચાર્યનો પ્રતિસાદ મળ્યો નહીં. શા માટે? એક શ્લોકથી શંખનાદનો એક શ્લોકથી પ્રતિસાદ મળ્યા પછી ભીષ્મ શંખનાદ કરે છે. આ શા માટે એમ? આ બન્યું શા માટે એમ? તો એમાં ઘણા બધા વેદવ્યાસે એના જવાબો આપ્યા છે. ભીષ્મનો દુર્યોધન સાથે લોહીનો સંબંધ હતો. દ્રોણાચાર્યનો ખાલી શિષ્ય અને ગુરુનો સંબંધ હતો અને ભીષ્મને અત્યારે દુર્યોધન સાથે શેનો સંબંધ હતો? લોહીનો સંબંધ. પહેલો જવાબ એટલે કે ભીષ્મનો દુર્યોધન સાથે લોહીનો સંબંધ હતો. ભીષ્મ પિતામહ છે, લોહીનો સંબંધ છે, તેથી એ તરત જાગી ઉઠે. લોહીનો સંબંધ હોય ને એટલે તરત માણસ જાગી ઉઠે છે. ભીષ્મ તરત જ શંખનાદ કરે છે. શંખનાદ કરે છે અને સીધા જ પ્રવૃત્તિમાં એટલે કે એક્શનમાં આવી જાય છે. એમ વ્યાસ લખે છે. લોહીનો સંબંધ એટલે દાદા અને પૌત્રનો સંબંધ. લોહીનો સંબંધ એટલે કેવો? દાદા અને પૌત્રનો સંબંધ. પૌત્ર 2 ફૂટનો હોય, દાદા 6 ફૂટના હોય, અને છતાંય આપણે 8 વાગે ઘેરેથી તૈયાર થઈને નીકળી કે આપણે 9 વાગ્યા પહેલાં આપણે વડલા હેઠે પહોંચવાનું છે. ફર્સ્ટ ક્લાસ બધું નાસ્તા પાણી ચા પાણી થઈ ગયા. દાદાએ ધોતી વોતી માથે જબો ટોપી પહેરી લીધી અને દાદા હાથમાં લાકડી લઈ અને દરવાજામાંથી બહાર નીકળવા જાય છે. તે 2 ફૂટનો પૌત્ર એની ધોતી પકડીને રોકે છે કે નહીં દાદા, આજ તો હું તમને જવા દે નહીં. આ કયો ભાઈ પ્રેમ છે? 6 ફૂટના દાદા 2 ફૂટના પૌત્ર પાસે વાંકા વળે લાકડી હેઠી મૂકીને સોફા ઉપર બેસી જાય છે. કઈ તાકાત છે એની? પૌત્ર અને અહીંયા દાદાનો સંબંધ એક એવો છે કે ગમે એવો દાદો 6 ફૂટનો હોય, જ્ઞાની હોય, ગમે એટલો મોટો હોય, પણ 2 ફૂટનો પૌત્ર 3-4 વર્ષનો કે દાદા આજ તો હું તમને જવા દે, તમે મારી સાથે રમો, મારી સાથે કંઈક વાત કરો, એમ કરીને આપણે સોફા ઉપર બેહાડીએ કે નહીં? આ કઈ તાકાત છે? કે દાદા પાસે જ્ઞાન છે, જ્ઞાન કર્મ અને ભક્તિથી દાદા આખા ભીંજાઈ ગયેલા છે, પણ એ અહીંયા 2 ફૂટના પૌત્ર એને રોકી શકે છે. એટલે પૌત્ર અને દાદાનો સંબંધ દુર્યોધનનો છે. તેથી 8 શ્લોક બોલ્યા પછી દ્રોણાચાર્ય પીગળ્યા નહીં, કારણ કે એનો સંબંધ હતો શિષ્ય અને ગુરુનો. પણ એના કરતાં વધારે સંબંધ શ્રેષ્ઠ કોઈ હોય તો લોહીનો સંબંધ છે, અને દુર્યોધન સાથે પિતામહનો લોહીનો સંબંધ હતો. તેથી વ્યાસ લખે છે કે એક શ્લોક બોલ્યા પછી મારા પૌત્રને આનંદ થાય, એનો હર્ષ આવી રીતનો ઉત્પન્ન થાય ને, એટલા માટે હું શંખનો સિંહનાદ કરું. પહેલો જવાબ આ. લોહીનો સંબંધ એટલે દાદા અને પૌત્રનો સંબંધ. પૌત્ર 2 ફૂટનો, દાદા 6 ફૂટના, છતાં સંબંધ એવો છે કે દાદા તૈયાર થયા હોય તો પણ એને બેસી જવું પડે, એવો સંબંધ છે. દ્રોણાચાર્યનો લોહીનો સંબંધ નથી, તે દુર્યોધનના ગુરુ છે. 8 શ્લોકમાં પ્રતિસાદ આપ્યા નથી કરતા આ એક કારણ છે. પૌત્ર અને દાદા વચ્ચે સંબંધ કેવી રીતે બંધાઈ જાય? તો કે શાસ્ત્રો કહે છે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ પૌત્ર સાથે દાદાનો સંબંધ વધતો જાય છે. શા માટે? કે જેમ ઉંમર વધે ને એમ દાદા બાળક જેવા થતા જાય. થાય કે ન થાય? આપણા બધાનો નાના મોટાનો અનુભવ છે કે આપણી બુદ્ધિ મોટા ભાગે ધીમે ધીમે બાળક જેવી થતી જાય છે. રસ ઉત્પન્ન કરવા વાતાવરણ જોઈએ, એટલે કે આવી રીતનું વૃદ્ધ બાળક જેવો થાય તો એની દોસ્તી પણ બાળક સાથે થાય. તેથી ઉંમર વધે
એટલે બાળક થવાનો પ્રયત્ન કરો. આપણી જેમ ઉંમર વધે ને એમ આપણે બધા ઘેરે જઈને બાળક થવાનો પ્રયત્ન કરવાનો છે. બાળક જેવા થઈ જવાનું, પૌત્ર જેવા. એને જે કાંઈ મનગમતી વાત હોય ને એના પાસે બેસીને એ આનંદમાં રહે એવી રીતનો પ્રયત્ન કરવો જોઈએ. વૃદ્ધ બાળક જેવો થાય તો તેની દોસ્તી પણ બાળક સાથે થાય. તેથી ઉંમર વધે એટલે બાળક થવાનો પ્રયત્ન કરો. દાદાની અને પૌત્રની દોસ્તી જબરદસ્ત હોય છે. તેથી એક શ્લોકમાં દુર્યોધનને પ્રતિસાદ પિતામહ ભીષ્મે આપી દીધો. પૌત્ર અને દાદાનો પહેલો સંબંધ છે. તેથી પ્રતિસાદ આપ્યો કે દીકરા ગભરા નહીં, હું પણ તારી સાથે છું. એમ કરીને ઊભા થાય અને સિંહનાદ કરીને શંખ વગાડે છે. ત્રીજી એક વાત એ પણ છે કે દાદા અને પૌત્રનો સંબંધ વધારે શા માટે? તો કે પિતા તો સવારમાં ટિફિન લઈ અને ધંધા નોકરી માટે તો નીકળી જાય છે, તો ઘરમાં કોણ હોય ભાઈ? પૌત્ર અને દાદા. તેથી વધારેમાં વધારે સંગ કોની સાથે થાય? દાદા અને પૌત્ર સાથે સંગ થાય છે. એમ આ વેદવ્યાસ લખે છે. ત્રીજી વાત એ છે કે દાદા અને પૌત્ર વચ્ચે વિશેષ પ્રેમ હોય છે. શા માટે? તો કે સ્વભાવ સરખો હોય છે. દાદા ઘરે હોય છે, બંને વચ્ચે સંસર્ગ વધારે થાય છે. બંને પ્રેમ અને દોસ્તી પણ એની વધતી જાય છે. તેથી પિતામહ ભીષ્મએ અહીંયા દાદાનો રોલ ભજવી અને પૌત્ર આનંદમાં આવે તે માટેને શંખનાદ કર્યો છે. ચોથી વાત છે, પૌત્ર દાદા સાથે પોતાની હોશિયારી વાપરે છે. હું જોયો તમે એ આપણા બધાને અનુભવ છે કે નાનો દીકરો 2-3 વર્ષનો પૌત્ર હોય ને અને આપણે ગમે એટલા મુશાળા હોય કે ગમે એટલા આવી રીતના હોય ને, પણ ઘણીવાર એની હોશિયારી ખૂબ વાપરે. એ સમજે છે કે જ્યાં સુધી ઘરમાં મમ્મી પપ્પાના અંતે છે ત્યાં સુધી હું ટીવી જોઈ શકવાનો નથી. પણ માનો કે ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા, સોફા ઉપર બેઠા છે, એટલે ઓલું 2-3 વર્ષનું બાળક વિચાર કરે છે કે આ તો મારી હોશિયારી અહીંયા કામ લાગશે, બરોબર ને? એટલે એ વખતે તોફાન શરૂ કરીને શું કે, દાદા મને ટીવી, મને આ કરી દો, મને મોબાઈલમાં કરી દો. એટલે આપણે વિચાર કરી કે મહેમાન બેઠા છે અને આને આ સમયે જ માગણી કરતી. જોયો આપણે હોય અથવા બાપા ઘરમાં હોય ને ત્યાં સુધી માગણી કરતો, મમ્મી પપ્પા હોય ત્યારે માગણી કરે જ નહીં. પણ એ જોવે એમ કે અત્યારે મહેમાન આવ્યા છે એટલે તમારી પાસે માગણી કરે, અને માગણી કરે અને પછી જો આપણે ન આપીએ ને તો એટલા બધા તોફાન કરવા લાગે અને ન છૂટકે પછી આપણે એને આપવું. આ એક સંબંધ છે. કેવો? પૌત્ર અને અહીંયા પૌત્ર અને દાદાનો એક આ સંબંધ છે. દાદા સાથે પોતાની હોશિયારી વાપરે છે. ઘરમાં આપણે એકલા હોઈએ ત્યારે કાંઈ માગે નહીં, પણ કોઈ મહેમાન આવે ને ત્યારે હઠ પકડીને બેસી જાય. આ બધું છે. આપણને એમ થાય કે આ મહેમાનને શું લાગશે એટલે આપી જો ને, રિમોટ આપો ને ભાઈ, ભલે ની ઘડીક ટીવી. આવું બને કે નહીં? બધાને બનતું છે, મારે તો બને છે ખાસ. પાંચમી વાત છે સંસ્કાર એટલે કે સંસ્કાર ત્રીજી પેઢી આવે, બરોબર? સંસ્કાર હંમેશા ત્રીજી પેઢીએ આવે એટલે એનો પણ સંબંધ છે. તેથી 12મા શ્લોકમાં પૌત્ર અને અહીંયા દાદાનો સંબંધ હોવાથી અહીંયા પિતામહ ભીષ્મ એક જ શ્લોક બોલ્યા અને આવી રીતનું બધું જોયું ત્યારે એણે શંખનાદ કરી દીધો. શું કહે છે આ શ્લોકમાં? શું કહે છે? સિંહનાદ ઊંચી ગર્જનાથી કુરુ વૃદ્ધ પ્રતાપવાન અને પિતામહ આ શંખ વગાડીને ધ્રુજવી નાખે છે એવો શંખનાદ પિતામહ ભીષ્મ કરે છે, બરોબર ને? અહીંયા આ શ્લોકમાં એક વસ્તુ જોવા જેવી છે. અહીંયા આ શ્લોકમાં વર્ણન છે કે પિતામહ ભીષ્મનું ભીષ્મ પિતામહના આ શ્લોકમાં કેટલાક વિશેષણો વેદવ્યાસે લખ્યા છે. આ શ્લોક જો આપણે વાંચીને તો એની અંદર પિતામહ ખાલી શબ્દ વાપરો નથી, ભીષ્મ ખાલી શબ્દ વાપરો નથી, એની આગળ 3 વિશેષણો લગાવ્યા. દાખલા તરીકે આપણે હાલતા હોય કે ભાઈ આ ઠીંગણો માણસ છે, માણસ તો છે પણ વિશેષણ શું લગાડ્યું? ઠીંગણો. આ ઊંચો માણસ છે, ઊંચો તો છે બરોબર, પણ માણસ તો છે પણ એનું વિશેષણ કયું લગાડ્યું? કે આ માણસ ઊંચો છે. એટલે આ બધા વિશેષણો કહેવાય. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના 12મા શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે પિતામહ ભીષ્મ માટે આ શ્લોકની અંદર 3 વિશેષણ લગાડ્યા છે. ઘેરે જઈને બરોબર એ 3 વિશેષણનો અભ્યાસ કરજો. પહેલું વિશેષણ છે ભીષ્મ તો છે જ, પણ કેવા છે?
કુરુવૃદ્ધ પિતામહ, એટલે પિતામહ તો છે જ, પણ કેવા છે? કુરુવૃદ્ધ. પછી પ્રતાપવાન, અને ત્રીજો વિશેષણ છે પિતામહ. આ ત્રણ વિશેષણો અહીંયા વેદવ્યાસે લખ્યા છે. ભીષ્મ પિતામહના આ શ્લોકમાં કેટલાક વિશેષણો વેદવ્યાસે લખ્યા છે. વ્યક્તિ વિશેષણ હોય ને, જેમ કે ઊંચો માણસ, જાડો માણસ, પાતળો માણસ, આ બધા એના વિશેષણો છે. ભીષ્મ પિતામહના ત્રણ વિશેષણો શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 12મા શ્લોકમાં વેદવ્યાસે વર્ણન કર્યા કે ત્રણ વિશેષણો ભીષ્મની સામે લગાડેલા છે. પહેલું વિશેષણ છે કુરુવૃદ્ધ. કેવું? પિતામહ ભીષ્મ કેવા છે? કુરુવૃદ્ધ. કુરુવંશમાં વૃદ્ધ, સૌથી મોટા સિંહ જેવી ગર્જના કરે છે. કોણે શંખ વગાડ્યો? તો કે ભીષ્મ પિતામહે. આ ભીષ્મના શંખનાદનું વર્ણન કરવાનું ગીતાકાર ચૂકતા નથી. ભીષ્મ કરતાં પણ મોટા યોદ્ધાઓ આ યુદ્ધના મેદાનમાં છે, તેનું નામ ન લેતા અહીં કહે છે ને કે કુરુવૃદ્ધ ભીષ્મને અહીંયા વિશેષણ લગાડે છે. આપણે આગળ જોયું કે કુરુક્ષેત્રના મેદાનની અંદર શાંતનુના નાના ભાઈ કેવા હતા? બાહુલિક હતા. એને યાદ કર્યા નહીં, અને ભીષ્મ પિતામહની આગળ અહીંયા કુરુવૃદ્ધ શબ્દ વાપર્યો છે. શા માટે? શાંતનુના ભાઈ હતા, તે પણ યુદ્ધના મેદાનમાં ઊભા હતા, છતાં ભીષ્મને માટે કુરુવૃદ્ધ કહેવામાં આવ્યું છે. કારણ જ્ઞાન અને ધર્મની અંદર બાહુલિક કરતા અહીંયા ભીષ્મ જ્ઞાન અને ધર્મની અંદર મોટા હતા. એટલે એટલા માટે પહેલો શબ્દ અહીંયા કયો વાપર્યો છે? કુરુવૃદ્ધ. આ એક શબ્દ વાપરેલો છે. બધા શાસ્ત્રો ભેગા કરીને મહાભારતમાં જે વિષય છે તે શાંતિ પર્વ, સર્વાંગી જ્ઞાનનો નિચોડ શાંતિ પર્વમાં છે. શાંતિ પર્વ એ વિશેષ વિજ્ઞાન શાસ્ત્ર છે. શાંતિ પર્વ અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બેના લીધે જ મહાભારતને 5મા વેદ તરીકે માન્યતા મળે છે. એ આપણે જે 1,00,000 શ્લોકનો જે આપણે આગળ અભ્યાસ કરી, એના 2 કારણો આપણા ઘણા બધા મોટા વિદ્વાનો કહે છે. એનું કારણ એક તો શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા મહાભારતની અંદર વેદવ્યાસે વણી લીધી છે, અને બીજું કારણ એ છે કે અહીંયા ભાગવતની અંદર શાંતિ પર્વ આખો જે આવે છે ને ભીષ્મનો, એ આખો શાંતિ પર્વ છે. એને હિસાબે આ છે. એટલે કે શાંતિ પર્વ એ વિશેષ વિજ્ઞાન છે. કેટલું જ્ઞાન? તો કે શાસ્ત્રનું ભીષ્મ પિતામહ પાસે જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે. તે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની અંદર પિતામહ ભીષ્મ અહીંયા પારંગત હતા. શસ્ત્ર ચલાવવામાં પણ એટલા પારંગત હતા, અને શાસ્ત્રની અંદર પણ એટલા પારંગત હતા, જેટલા બાહુલિક નહોતા એટલા. નકર અહીંયા જો ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો મહાભારતની અંદર કુરુ પક્ષ તરીકે જે ઊભા છે એ બાહુલિક છે, પણ એનું નામ ન લેતા વેદવ્યાસે અહીંયા ભીષ્મનું નામ લીધું. શા માટે? તો કે શાસ્ત્ર અને શસ્ત્રની અંદર એટલા ઊંડા ઉતરેલા છે, એટલું મોટું એની અંદર જ્ઞાન છે. તેથી ઉંમરમાં અહીંયા બાહુલિક કરતાં નાના હોવા છતાં વેદવ્યાસે અહીંયા કુરુવૃદ્ધ શબ્દ વાપરેલો છે. કેટલું જ્ઞાન? તો કે બધું જ જ્ઞાન હતું. શાસ્ત્રનું જ્ઞાન છે, શાસ્ત્ર વિદ્યા પણ છે. આ બંને જેની પાસે અને જે વાપરે છે તેને મહાપ્રતાપવાન બની શકે. બીજો શબ્દ વાપર્યો છે મહાપ્રતાપવાન વિશેષણ. માણસ પાસે ખાલી જ્ઞાન હોય તો ન ચાલે, તેની સાથે શસ્ત્રનું જ્ઞાન પણ હોવું જોઈએ. બંને વાપરી શકે તે પ્રતાપવાન. તેથી ગીતાના પ્રથમ અધ્યાયના 12મા શ્લોકમાં અહીંયા કુરુવૃદ્ધ અને અહીંયા પ્રતાપવાન આવા 2 વિશેષણો અહીંયા કોના માટે વાપર્યા છે? ભીષ્મ માટે. ત્રીજું વિશેષણ વાપર્યું છે કુરુવૃદ્ધ, પિતામહ અને પ્રતાપવાન. આ 3 વિશેષણો અહીંયા ભીષ્મ માટે અહીંયા લખેલા છે. શાસ્ત્ર અને શસ્ત્ર સમજીને વાપરે તો માણસનો પ્રભાવ 100% પડ્યા વગર રહે. શસ્ત્ર અને શાસ્ત્ર આ 2 વાપરે તો કોઈ પણ માણસ ઉપર પ્રભાવ પડ્યા વગર રહે નહીં. પિતામહ ભીષ્મની અંદર શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને જ્ઞાન એટલા બધા ઊંડા હતા કે એને એક કીધા પછી, શંખ વગાડ્યા પછી એનો પ્રભાવ દુર્યોધન ઉપર પડ્યો, અને એક જ શ્લોકની અંદર
અહીંયા પિતામહ ભીષ્મે શંખનાદ કરીને અહીંયા દુર્યોધનને ઉત્સાહ ઉત્પન્ન થાય એવું અહીં વેદવ્યાસ લખે છે. પ્રતાપવાન કોણ? તો કે કનક કાંતા અને કીર્તિ પાછળ જે લેપાયમાન થતો નથી ને તેના માટે પ્રતાપવાન શબ્દ વાપરવામાં. આ ત્રણ જે વિશેષણો છે એ આપણે સમજી લેવા જોઈએ કે આ ત્રણ વિશેષણો અહીંયા વેદવ્યાસે ભીષ્મની સામે શા માટે ત્રણ આવી રીતના વિશેષણો લગાડ્યા છે. એમાં ત્રીજું વિશેષણ છે પ્રતાપવાન. કનક કાંતા અને કીર્તિ પાછળ જે લેપાયમાન થતો નથી તેને પ્રતાપવાન કહેવામાં. કનક કાંતા અને કીર્તિ, ગમે તેટલી કીર્તિ મળવાની હોય, ગમે તેટલું સોનું મળવાનું હોય, ગમે તેટલો યશ મળવાનો હોય, પણ એની પાછળ જે લટ્ટુ નથી જે બનતો ને એના માટે અહીંયા વેદવ્યાસે પ્રતાપવાન શબ્દ વાપર્યો છે. આ શ્લોકમાં વ્યાસે ત્રણ વિશેષણો ભીષ્મને માટે વાપર્યા છે. કુરુવૃદ્ધ, પ્રતાપવાન અને પિતામહ. આવો ભીષ્મ શંખનાદ કરે છે, શંખનાદ વગાડે છે. શા માટે? યુદ્ધ શરૂ થતાં પહેલાં વીર રસ જાગૃત કરવા માટે શંખધ્વનિ ખૂબ જ આવશ્યક છે. જે ક્ષત્રિય યોદ્ધાઓ કુરુક્ષેત્રમાં 18 અક્ષરણીની અંદર જે ભેગા થયા છે એની અંદર પણ વીર વૃત્તિ જાગવી જોઈએ. તે શંખનું કામ શું છે કે જે આવી રીતની વીર વૃત્તિ જગાડો. શા માટે હિન્દુ ધર્મે શંખને અપનાવ્યો છે? ભાઈ, મંદિરમાં આપણે જઈએ અથવા આપણા નાના મોટા જે ધર્મના સ્થાનો હોય ને એમાં શંખ તો હોય ને હોય જ. તો આ શંખનું મહત્વ ભારતીય તત્વજ્ઞાન, ભારતીય વિચારધારા અથવા ભારતીય સનાતન ધર્મની અંદર આ શંખનું મહત્વ શા માટે ગાયું છે અને શા માટે લખ્યું છે? શંખનાદ વગાડે છે શા માટે? યુદ્ધ શરૂ પહેતા ઉત્સવ. શા માટે હિન્દુ ધર્મ શંખને અપનાવ્યો છે? સમુદ્રમાંથી ઉત્પન્ન થવાવાળું રક્ષા કવચ છે એને આપણે શંખ કહીએ છીએ. આ મળે ક્યાંથી? સમુદ્રના પાણીમાંથી. કારણ કે એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ, વૈજ્ઞાનિકો એને ખબર પડે કે એમાં કેલ્શિયમ કાર્બોનેટ આખું જે શંખનું જે પડ હોય છે ને આખું જે આકાર એની અંદર જે તત્વ અને જે વપરાયું છે એને કેલ્શિયમ કાર્બોનેટનું પડ લાગેલું છે. CaCO3 આપણે એમ કહીએ ને જેમ H2O પાણી માટે જેમ વપરાય એમાં શંખના માટે CaCO3 એટલે આખું કેલ્શિયમ નામનું જે પડ છે ને એ આખું શંખની ઉપર આવી રીતનું લાગેલું છે. યુદ્ધના મેદાનમાં શંખ વાગે તો મેદાનમાં અશાંતિ ઊભી થઈ જાય છે. આપણા મનમાં અશાંતિ શું કરવું, ક્યાં જવું, કેવી પાસે જવું એવી ઘણી બધી અશાંતિ ઉઠ્યા પછી આપને હોય કે ન હોય? સવારે ઉઠી ક્યાં જવું, કેમ જવું, શું કરવું, કાલ થયું નથી તો આજ થશે કે કેમ, એ અનેક પ્રકારની અશાંતિ આપણી પાસે હોય છે. પણ સવાર સાંજ મંદિરનો શંખ વાગે બધા વિચારો શાંત થઈ જાય. આખા દિવસમાં ગડમથલ વાગ્યું હોય અને સવારમાં પથારીમાંથી ઉઠી અને શંખ જ્યારે વાગે ને ત્યારે આપણા બધા વિચારો શાંત થઈ જાય છે. યુદ્ધના મેદાનમાં શંખ વાગે તો મેદાનમાં અશાંતિ ઊભી થઈ ગઈ. આપણા મનમાં અશાંતિ ઊભી થાય. પણ સવારે જ્યારે મંદિરનો પ્રથમ શંખ આપણા કાન પાસે આવે છે ત્યારે આપણા વિચારો શાંત થઈ જાય છે, શાંતિ ઉત્પન્ન કરી શકે છે અને આપણા અંદરના નકામા વિચારોનો નાશ કરી નાખે છે. તેટલા માટે ભારતીય સંસ્કૃતિમાં શંખનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા પ્રથમ અધ્યાયના અહીંયા 12મા શ્લોકની અંદર પણ શંખનાદ, નાદ શેનો થયો? આગળ શંખ શબ્દ લગાડ્યો છે. તો શંખને પણ આપણે સમજી લેવો જોઈએ કે શંખ અહીંયા વેદવ્યાસે શંખનો ઉલ્લેખ અહીંયા શા માટે કર્યો છે? શંખનો એટલે કે જ્યારે શાંતિનો નાશ થાય છે ત્યારે રણ મેદાન હોય છે અને શાંતિની સ્થાપના થાય છે ત્યારે મંદિર હોય છે. બે રીતે શું છે? બે રીતે કીધું ને. શાંતિનો નાશ થાય છે ત્યારે રણ મેદાન હોય છે અને શાંતિની સ્થાપના થાય છે ત્યારે મંદિર હોય છે. તેથી ત્રણ રીતે આ શંખને આપણે વિચારી શકીએ કે શા માટે? તો કે જગાડવા માટે. શંખનું કામ શું છે? એક તો જગાડવા માટે, બીજું કામ છે ભગાડવા માટે અને ત્રીજું કામ છે સુધારવા માટે. આ શંખના ત્રણ અર્થ કર્યા છે. કોને? પાંડુરંગ શાસ્ત્રીની. આપણે જો એનો ખરેખર ગીતામૃતમ જો આપણે વાંચીને એણે એના ઉપર ભાષ્ય લખ્યું છે આખું. કેવું? શ્રીમદ ભગવદ્ ગીતા જે વાંચી અને એના ઉપરથી આખું જે લખાણ જે લખ્યું છે ને એને કહેવાય ભાષ્ય. અને એ ભાષ્યનું નામ છે ગીતામૃતમ.
એમાં પાંડુરંગ શાસ્ત્રી પણ પોતે કહે છે કે શંખનો અહીંયા વેદવ્યાસે શા માટે શંખ ધ્વનિ કરવાનો અહીંયા ઉલ્લેખ કર્યો છે? તો દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે એક તો જગાડવા માટે, એક તો ભગાડવા માટે, અને ત્રીજું કયું છે? જગાડવા, ભગાડવા અને ઉઠાડવા. આ 3 રીતે શંખનો ઉપયોગ થાય છે. શંખ જગાડવા માટે એટલે કે શંખ જગાડવા માટે છે. મનથી જાગવાનું કામ શંખ કરે છે, માટે શંખમ દધમો પ્રતાપવાન. અહીં શું શબ્દ વાપર્યો છે? શંખમ દધમો પ્રતાપવાન. એટલે આ શ્લોક. બીજું, શંખ દુષ્ટ વૃત્તિને ભગાડવા માટે, નબળા અને ક્ષુદ્ર વિચારોને ભગાડવા માટે શંખનાદ છે. જગાડવા માટે અને માણસને સુધારવા માટે પણ, એટલે કે સુધારવા માટે, જગાડવા માટે અને ભગાડવા માટે, આ 3 રીતે શંખનો નાદ થાય છે. સ્વાસ્થ્ય સુધારણા માટે વપરાય એટલે શરીર બગડે છે. ટકાવી એટલે કે સ્વાસ્થ્ય સુધારણા માટે આ શંખ વપરાય છે. શરીર જ્યારે બગડે છે, વપરાય એટલે શરીર તો બગડવાનું, એટલે શરીર બગડે તો એને ટકાવી રાખવું હોય, એને સુધારવું હોય તો શંખનાદનો ઉપયોગ કેવી રીતે થાય તે આપણે અહીંયા વિજ્ઞાન પણ સમજાવે છે અને શાસ્ત્ર પણ સમજાવે. શરીર બગડે એ હકીકત છે, અને શરીર બગડે એના ઘણા બધા કારણો વૈજ્ઞાનિકો, અહીંયા આધુનિક યુગના ડૉક્ટરો પણ ઘણીવાર કહે છે કે આપણા ફેફસાની અંદર એને સરસ રીતે એને કસરત પણ મળવી જોઈએ. એટલે શંખનો જે વખતે ધ્વનિ થાય છે ને એ વખતે ફેફસાને બહુ આવી રીતની કસરત મળે છે. ઘેરે પ્રયત્ન કર્યો, જોરથી ફૂંક માકીને જો શંખનો જો અવાજ વ્યવસ્થિત થાય ને તો ફેફસા જે હોય છે ને એ ફફડી જાય છે અંદર. એટલે ફેફસા જો હારા રહીએ, ફેફસાને 100 વર્ષ સુધી એને જો કાંઈ બગાડ અંદર જો ઘૂસવા દેવાનો ન હોય ને તો રોજ સવાર અને સાંજ 2 ટાઈમ શંખનો નાદ કરો, અને જેથી આપણું જે હવાનું પરિભ્રમણ છે, આપણા જે અંદર ઓક્સિજનની જે અવરજવર છે અને ફેફસાનું જે હલનચલન છે ને એ એકદમ સક્રિય થઈ જાય. એટલે અહીંયા તંદુરસ્ત કરવા માટે પણ શંખ છે, સૂતેલો માણસ છે એને જગાડવા માટે પણ છે, અને અહીંયા ભગાડવા માટે પણ છે. ઘણીવાર શું છે, શંખ અહીંયા ભગાડવા માટે, જગાડવા માટે, ભગાડવા માટે અને સુધારવા માટે 3 રીતે શંખનો ધ્વનિ થાય છે એમ કે. બીજું, શંખ દુષ્ટ વૃત્તિને ભગાડવા માટે, નબળા અને ક્ષુદ્ર વિચારોને મનમાંથી કાઢી નાખવા માટે શંખનો નાદ થાય છે. તેમ જગાડવા માટે પણ થાય છે અને માણસને સુધારવા માટે પણ શંખનો થાય. સ્વાસ્થ્ય સુધારણા માટે વપરાય એટલે શરીર, એટલે કે સ્વાસ્થ્ય સુધારણા માટે પણ શંખનાદ છે. સિંહ જેવો અવાજ ગર્જના કરે, હું ચાલું છું, ધીમે ધીમે ચાલું છું, ક્રિયા વિશેષણ. એવી રીતે સિંહનાદ અહીંયા વિશેષણ તરીકે ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે. એક શંખનું વર્ણન છે, બીજાનું નથી. સરસેનાપતિ છે તેથી શંખ વગાડ્યો, શિસ્ત પ્રમાણે તેને શંખ વગાડવો પડે. ભીષ્મના એક જ શંખનું વર્ણન છે, બાકી શંખનું કોઈ વર્ણન નથી, વર્તન નથી, ઉત્સાહ નથી અને શંખનો પ્રભાવ નથી. અહીંયા પિતામહ ભીષ્મે જોયું શંખ વગાડ્યા પછી કે કૌરવ સેનાની અંદર અત્યારે શંખ વગાડ્યા પછી કાંઈ પરિણામ આવ્યું, કાંઈ ઉત્સાહ આવ્યો? તો પિતામહ ભીષ્મને શંખ વગાડ્યા પછી 3 દ્રશ્યો ભીષ્મની સામે આવ્યા છે. એમાં કોઈ સેનામાં ઉત્સાહ નથી, શંખનો કોઈ પ્રભાવ પડેલો નથી અને કોઈ માણસના વર્તનમાં બિલકુલ ફેર પડ્યો. સુંદર મજાના આ 12મા શ્લોકની અંદર આવી રીતનું વર્ણન કરે છે. પછી 13મા શ્લોકનું વર્ણન કરતા કહે છે કે ત્યાર પછી શંખ અને ભેરી, નગારા અને ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એકસાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર હતો. સિંહનાદ થયા પછી ત્યાં હતા બધા જે વાજિંત્ર ઢોલ હતા, નગારા હતા, જે કાંઈ હતા ને સાધનો, એ બધા જોર જોરથી વાગવા લાગ્યા. અને જોર જોરથી આ બધા ધ્વનિનો અવાજ આખા કુરુક્ષેત્રના મેદાનમાં ચારે બાજુ ફરી વળ્યો. કોઈના હાડા ગગડી ગયા અને કોઈને એમ કીધું કે ના ના હવે આપણે સુધરી જવું જોઈએ. ઘણા સુધરી ગયા અને ઘણા શંખ વગાડ્યા પછી એના મનમાંથી બિલકુલ કોઈ ફેર પડ્યો. આવા અનેક પ્રકારના પરિણામો આ 13મા અધ્યાયની અંદર અહીંયા વેદ વ્યાસે લખ્યા છે.
અને એ 2 શ્લોકને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આના પછી જે ભગવાન પોતાના રથ સફેદ રથની અંદર કુરુક્ષેત્રના મેદાનના અર્જુન સાથે જે પ્રવેશ થાય છે ને એનો વિચાર અહીંયા 13મા શ્લોકથી 14મા શ્લોકથી શરૂઆત કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે છે ત્યારે એનો જાગ જગમગાટ કેવો છે, કેવા ઘોડા છે, અને એની ઉપર બેઠેલો આ જે મહાન આવી રીતનો જે યોદ્ધો છે એનું સુંદર મજાનું વર્ણન વેદ વ્યાસે કર્યું છે. પણ એ બધું સોમવારે આવીશું ત્યારે એન્ટ્રી કોની થાય છે? ભગવાન શ્રી કૃષ્ણની યુદ્ધના મેદાનમાં એન્ટ્રી થાય છે. અને ભગવાનની એન્ટ્રી થાય એટલે આપણે જોવું તો પડે, સાંભળવું તો પડે ને. એટલે આપણે સોમવારે આવીશું અને ભગવાન કેવા આવી રીતના જહાજ લાલી સાથે ઝગમગ કરતા કેવી રીતના સફેદ ઘોડાની અંદર પોતાના રથને લઈને અહીંયા સારથી તરીકે લઈને આવે એનો વિચાર આપણે સોમવારથી, બરોબર ને? ધીમે ધીમે આપણી ગાડી આગળ